ટાઈમથી જ્યારે ઇલેક્શન જાહેર થયું ત્યારે ટિકિટોની વાત ચાલતી ત્યારે પાર્ટીએ પણ નક્કી કર્યું કે પુરુષોની સાથે સાથે કોઈ મહિલાને પણ ટિકિટ આ વખતે ઓબીસી મહિલા, સામાન્ય મહિલા, એસસી મહિલા સમાજ આ પહેલી ઇલેક્શન એવું છે કે આપણા ઓબીસી અનામત ઉપર આવી રહ્યું છે. એની અંદર મહિલાના અનામત પણ છે, પણ સામાન્ય મહિલા ઉપર જો આપણે આ ટિકિટ જો સાપુરની સામાન્ય મહિલાને આપી છે અને એક અનામત કોટામાં આપેલ છે. અને ખૂબ આનંદની વાત છે કે આપણા કોળી સમાજમાં એ આનંદની વાત છે કે જે સામાન્ય સીટ ઉપર કોળી સમાજના ટિકિટ આપવાની, એટલે હું કોંગ્રેસ પાર્ટીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. તમારા બધાના આશીર્વાદથી 2017માં મારા પિતાજીને અહીંયાથી ખૂબ એવો સારો પ્રેમ મળ્યો, ખૂબ સારા એવા મત મળ્યા અને નળકાંઠાનું ઋણ અને સમગ્ર વિરમગામ જનતાનું ઋણ અમે ક્યારે ભૂલી શકવાના નથી. એ વાત આપણે જાહેરમાં વાત કરું છું. કારણ મતગણતરી અંદર જ્યારે 2017ની અંદર મતગણતરી ચાલી રહી હતી ત્યારે લગભગ કટોકટીનો સમય હતો. છેલ્લે વિરમગામ તાલુકાનો વારો આવ્યો ત્યારે લગભગ ખેંગરિયા પહેલા મને યાદ છે ત્યાં સુધી, જો કદાચ મેલાભાઈ સુંદરભાઈ યાદ છે ત્યાં કે ખેંગરિયા પહેલા સુધી કટોકટી હતી, લગભગ 1000-2000ની આસપાસ. પણ જ્યારે મારા કોળી સમાજ, મારો ઓબીસી સમાજ જ્યારે લાખાભાઈ ભરવાડને પૂરા આશીર્વાદ આપ્યા ત્યાંથી શરૂઆત થઈ. તો 2-4 લીડ કાપીને જ્યારે કાંઠાના આશીર્વાદ મળ્યા ત્યારે એ ધારાસભ્ય બન્યા અને ધારાસભ્ય બની તમારા બધા પ્રશ્નોને પણ એમને વિધાનસભામાં રજૂ કર્યા. કહેવતમાં મારા પિતાજી હંમેશા કહે કે કાંઠે આવે એ માણસ ફરી જાય, એમ એ પણ ખૂબ આપના આશીર્વાદ મળ્યા. આપ સૌનો પણ એ બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું. ફરીવાર 5 વર્ષે પાછા ઇલેક્શન આવ્યું. તમે સૌ જાણો છો, ફરીવાર પણ ફાધરને ટિકિટ આપવામાં આવી. પણ આપણા જ કહેવાય છે ઘરના પુત્રે તો પછી આપણે બચી શકીએ નહીં. એટલે જ જિલ્લાના ડેલિગેટ ભાજપમાં ભળી અને પાછા આપણી સામે અપક્ષ ભર્યું, જેથી કરીને આપણા એક ઘરની અંદર કોંગ્રેસના 2 ભાગ પડ્યા અને 2 જણ ઝઘડે એમાં ત્રીજું હંમેશા બિલાડું ફાવે એમાં ભાઈ ફાઈ ગયા. પણ આવનારા સમયે તમને પણ હું યાદ અપાવવા માંગુ છું કે આવનારા ભવિષ્યમાં પણ, આજે તો આ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના ઇલેક્શનો છે, પણ આપણા બધા સમાજોએ ભવિષ્યમાં જો વિકાસ કરવો હશે તમામ ક્ષેત્રે, ચાહે શિક્ષણ હોય, આરોગ્ય હોય કે ખેતીવાડી હોય, કઈ પણ જગ્યાએ આપણું જો સ્થાન રાખવું હશે તો પણ આપણે બધા સમાજોએ એક થવું પડશે. ઘણીવાર મેલાભાઈ હું જોઉં છું સોશિયલ મીડિયાની અંદર કે ખરેખર આપણા સમાજોનો અન્યાય થાય છે, છતાંય આપણે કોઈ અવાજ ઉઠાવતા નથી. એમાં આપણો પણ વાંક છે. કારણ કે આપણા મનની અંદર લોકો કે આપણે શું લેવા દે, આપણે શેના માટે સર્જા છે, આપણું એ શું લેવાનું છે, શું કરવા જઈએ. જો આવું જ કરીશું તો આવનારી પેઢી આપણને માફ કરશે નહીં. વધારે સમય ઘણો બધો છે, પણ તમે બધા ક્યારના બેઠા છો, થાક્યા છો. પણ આ ઇલેક્શન એક સ્થાનિક સ્વરાજ્યનું ઇલેક્શન છે, વિધાનસભાનું છે નહીં. અહીંયા સ્થાનિક એટલે સ્થાનિક જે મુદ્દા છે, ધારો કે અહીંયા પાણી ના હોય, સ્થાનિક લાઇટ, અહીંયા જે સેવાઓ, સ્થાનિક સુવિધાઓ આપણા આરોગ્યની હોય, શિક્ષણની હોય, સ્કૂલ હોય તો શિક્ષકો ના હોય, અને હોસ્પિટલ નાનું હોય, પ્રાઇવેટ દવાખાનું હોય, સરકારી તો એમાં પાછા ડોક્ટરો ના હોય, ડોક્ટરો હોય તો દવા ના હોય. એટલે આ બધો ગેરવહીવટ અને ભ્રષ્ટાચાર જે ચાલી રહ્યો છે સમગ્ર ગુજરાતમાં, એની સામે અવાજ ઉઠાવવાનો સમય આવી ગયો છે. આપણા ઉમેદવાર આશાબેન ખૂબ સારા એવા વક્તા પણ છે, ખૂબ સારા વકીલની પ્રેક્ટિસ કરે છે. નાના મોટા ખેડૂતોના પ્રશ્નો હોય ત્યાં એ ખૂબ પહોંચીને મદદ કરે. તો આપ સૌને પણ એ ફરજ બને છે કે આવા સરસ આપણા સમાજના એક ઉમેદવાર મળ્યા છે, એક બેન આવા ભણેલા ગણેલા શિક્ષિત મળ્યા, તો આપણે ફરજ પણ બને છે કે આપણે આ દીકરીને જીતાઈ અને જિલ્લા પંચાયતમાં બેસાડવાની આપણે ફરજ બને છે. આ મોકો વારે ઘડીએ મળતો નથી. આ એક વખત 5 વર્ષમાં આવા ઉમેદવાર આપણને આપણા જીવનમાં મળ્યા છે. આમનું આ પહેલું જીવનનું પગથિયું છે. હજુ ખૂબ નાની ઉંમર છે. બેનને એટલો સપોર્ટ કરો કે આવનારા સમયમાં બેન ધારાસભ્ય સુધી પહોંચે ત્યાં સુધી તમારે બેસવાનું નથી. ખૂબ સમાજની વસ્તી છે, કોળી સમાજની, સમગ્ર ગુજરાતમાં. તો જ્યારે પણ અનામત આવશે, જ્યારે પણ મહિલાને ટિકિટ આપવાની આવશે,
ત્યારે આવા બેન કોઈ તૈયાર હશે તો પાર્ટી એની સમક્ષ જોશે કે ભાઈ જિલ્લા પંચાયતમાં ત્યાં જીત્યા હતા એ ઉમેદવારના અહીંયાથી બીજે ક્યાંક લડાવો પડે સમાજમાં, કારણ કે એ પણ મહિલાની પણ જરૂર હશે રાજકારણમાં. એટલે અહીંયા આ તમારા આશીર્વાદ છે, ફક્ત કઈ જિલ્લા પૂરતા નહીં રહે. એટલે તમારા બધાએ 26 તારીખે જમવાનું પછી બનાવજો, પણ વોટ નાખવા સવારે ચા પાણી કરીને પહેલું કામ વોટ નાખવાનું કરશો ને તો બેનને જીતતા કોઈ નહીં રોકી શકે. સાથે સાથે તમારા ગામના ઉમેદવાર સુંદરભાઈ, નીચે આપણે ત્યાં જેતાપુર, પછી શાહપુર, વેકરિયા અને બીજી કઈ સીટ છે ભાઈ આપણે આ જેજરા કાયલાની, ટોટલ જ્યાં પણ લાગતા વળગતા આપણા સગા બધે હશે જ. તો તમારે પણ એ નક્કી કરવાનું છે કે ત્યારથી નક્કી કરો, તમારે ક્યાંય જવાની જરૂર નથી. જાઓ તો બહુ સારું છે, પણ બેઠા બેઠા નક્કી કરો કે મારે આજે 10 ફોન કરવા છે મારા સગા કે ભાઈ આપણે કોંગ્રેસ પાર્ટીને જીતાડવાની છે. નીચે આ ઉમેદવાર છે તાલુકાના, જિલ્લાના આશાબેન છે, આવા છે, આવું કામ કરશે, અમને વિશ્વાસ છે. બરાબર, આપણે બધાએ આ વખતે એમને જીતાડીને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં કોંગ્રેસના ઉમેદવારોને મોકલવાના છે. બેઠા બેઠા અહીંયા જેટલા બેઠા લોકો જો આટલો સંકલ્પ લઈ લેશે ને તો અહીંયા બેઠેલા તાલુકા સદસ્યો અને જિલ્લાની સીટમાં પણ મોટી લીડથી જીતીશું, એ મને પૂરી ખાતરી છે ને ખાતરી છે. કરશો કે નહીં એવું બોલો મને? હાથ ઊંચો કરી મને સમર્થન આપો, સંકલ્પ કે અમે કાલથી 2-5 ફોન બધે કરીશું આજુબાજુ ગામમાં. જો આટલું કરી દેશો ને તો આપણા બધા કોંગ્રેસ પાર્ટીનું કામ બની જશે. અને બેનને વિશ્વાસ હું ચોક્કસ આપું છું.